સૂત્રાપાડામાં ખનીજ માફિયાઓ પર તંત્રનો સપાટો. કોડીનાર વેરાવળ હાઈવે પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડામાં ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી દ્વારા રચવામાં આવેલી વિશેષ ટીમે મામલતદાર અને તેમની ટીમ સાથે મળીને કોડીનાર વેરાવળ નેશનલ હાઈવે પર રાત્રિના 12થી સવારના 8 વાગ્યા સુધી સઘન ચેકિંગ કર્યું હતું. આ દરોડા દરમિયાન બિનઅધિકૃત રીતે રેતી ભરેલું એક ડમ્પર અને એક ટ્રેક્ટર તેમજ બ્લેક ટ્રેપ એટલે કે કાળી પથ્થર ભરેલા 3 ટ્રેક્ટર ઝડપાઈ ગયા હતા. કુલ 5 વાહનો જપ્ત કરી મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે. હાલ આ તમામ વાહનોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે. તંત્રની આ કડક કામગીરીથી ગેરકાયદેસર ખનીજ વહન કરનારાઓમાં ફફડાટ વ્યાપેલ હોવાનું જણાઈ રહ્યું છે. અહેવાલ VIJ કાણી, ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ.